હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો હું અહીંયા છે ને ઉપર અગાસી જે આપણે નવો રૂમ બનાવ્યા છે ને તો ત્યાં રૂમમાં આવી ગઈ છું. અને ઘણા માણસો કહેતા હોય કે તમે હોમ ટૂર કરાવો, હોમ ટૂર કરાવો. તો અત્યારે છે ને તમને હું આખા રૂમની ટૂર કરાવવાની છું, રૂમ ટૂર. તો આ રૂમમાં તો બીજું કંઈ જ નથી અમારે, કેમ કે અહીંયા અમે આવવાનું જ ન હોય, કામથી જ અમે અહીંયા આવીએ. ધીમે ધીમે છે ને આપણે આ રૂમને મસ્ત એક સ્ટુડિયો બનાવવાનો છે. તો જો અહીંયા છે ને અમે નીચે ગાદલું એક વધારાનું પડ્યું હતું, તો એ ગાદલું અહીંયા રાખી દીધું છે. અને નરેશ ક્યારેક ક્યારેક પોતાનું કામ હોય ને તો એ કરવા માટે અહીંયા આવે છે. કા નરેશ? અહીંયા બેસીને થોડુંક કામ કરવાની મજા આવે. આની ઉપર આદિત્યનું ટેબલ રાખ્યું છે આપણે, લેપટોપ રાખવા માટે, મેકબુક રાખવા માટે, અને અહીંયા આપણે બેસવાનું. અહીંયા આવી ગયા પછી કોઈ ડિસ્ટર્બ ન કરે, આરામથી કામ થઈ જાય. નીચે હોય તો આવી જાય વધુ માણસો ડિસ્ટર્બ કરવા માટે. આ ગાદલાનો વધારે પડતો ઉપયોગ છે ને અમારે જમ્પિંગમાં જ થાય છે. એટલે આ કવર છે ને આખું જો મેલું કરી નાખ્યું છે છોકરાઓએ, કેમ કે અહીંયા નકરા ધૂળવાળા પગ લઈને આવીને સીધા ચડી જ જાય. હજી તો થોડાક જ દિવસ થયા ગાદલું અહીં ચડાવ્યું ને ના, એ કેટલું મેલું કવર થઈ ગયું છે. આ ઉપર કવર છે એટલે વાંધો નહીં, આપણે વોશ કરી નાખશું એટલે પાછું ક્લીન થઈ જશે. આ જે ટેબલ છે ને મેં દિત્યાને બર્થડેમાં ગિફ્ટ આપ્યું હતું, પણ દિત્યા તો એનો જરાય ઉપયોગ નથી કરતી, પણ વધારે ઉપયોગ છે ને નરેશ કરે છે. દિત્યા કઈ ઉપયોગ નથી, જરૂર નથી પડતી, એટલે હું વાપરું છું. ચાલો, તો થોડાક ટાઈમ પહેલા છે ને મારા વાળ એકદમ છે ને ડ્રાય, રફ અને એકદમ ફ્રીઝી થઈ ગયા હતા. અને વાળમાં જે સાઇન હતી ને, મોઇશ્ચરાઇઝર હતું ને, એ પણ જતું રહ્યું હતું, સાવ એકદમ ફ્રીઝી થઈ ગયા હતા. અને હેરફોલનો પ્રોબ્લેમ પણ બહુ જ હતો. તો પછી છે ને મને થોડા ટાઈમથી એક સોલ્યુશન સરસ મળી ગયું છે. તો એ સોલ્યુશન છે આ ન્યૂટ કેરેટસીડ હેર ઓઇલ, કે જે લગાવવાથી વાળમાં એકદમ શાઇન પણ આવી જાય છે, હેરફોલ પણ નથી થતો, અને વાળ એકદમ સિલ્કી અને સોફ્ટ બની જાય છે. અને હું તો ઘણા ટાઈમથી આ યુઝ કરું છું અને મારા વાળમાં ઘણો જ ફેર પડ્યો છે. અને જેમ આપણી સ્કિનને છે ને તડકામાં સનસ્ક્રીનની જરૂર પડે છે ને, એવી જ રીતે આપણા હેરને પણ સનસ્ક્રીનની જરૂર પડે છે. તમને થતું હશે કે હેરમાં પણ સનસ્ક્રીન હોય, તો હા, હેરને પણ સનસ્ક્રીનની જરૂર પડે છે. જ્યારે આપણે બહાર ગયા હોય, તડકામાં ગયા હોય, ત્યારે આપણા હેરને યુવી રે કિરણોથી બચાવવા માટેનું આ કામ કરે છે. આ સનસ્ક્રીનનું જ કામ કરે છે. એટલે હું તો છે ને કેરેટસીડ હેર ઓઇલ યુઝ કરું છું, જેના લીધે મારા વાળમાં ઘણો બધો ફેર પડ્યો છે. તો હવે હું તમને ટ્રાય કરીને જ બતાવું. આ 100% નેચરલ અને કોલ્ડ પ્રેસ્ડ ઓઇલ છે, જે વાળને યુવી રે અને પોલ્યુશનથી પ્રોટેક્ટ કરે છે અને વાળનું ડેમેજ પણ રિપેર કરે છે. આ ઓઇલ સ્કાલ્પને હેલ્ધી રાખે છે, હેરફોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને વાળને નેચરલ શાઇન અને સોફ્ટનેસ આપે છે. ખાસ કરીને તડકામાં બહાર જવું હોય ત્યારે મને આ વાળ માટે સનસ્ક્રીન જેવું જ લાગે છે. હવે રોજિંદા રૂટીનમાં થોડુંક આ ઓઇલ લગાવી લઉં છું અને વાળ સોફ્ટ, સ્મૂથ અને હેલ્ધી લાગવા લાગ્યા છે. ચલો, તો જો અત્યારે છે ને મેં મારા હેરની અંદર મસ્ત કેરેટસીડ હેર ઓઇલ નાખી લીધું છે. આખી રાત આમને રહેવા દેશું ને સવારે મસ્ત હેર વોશ કરી નાખશું એટલે આપણા વાળમાં છે ને મસ્ત શાઇન આવી જશે ને એકદમ મસ્ત સિલ્કી ને સ્મૂથ હેર થઈ જશે. અને જે આ કેરેટસીડ હેર ઓઇલ છે ને એનો કલર અને મારા કપડાનો કલર અત્યારે જો મેચિંગ થઈ ગયો. નરેશ? તો હું પણ છે ને લગભગ 6-7 મહિના થઈ ગયા તેલ નથી નાખ્યું. આજ થોડુંક મસ્ત નાખી લો. આની સુગંધ છે ને બહુ મસ્તની છે, એટલા બધી વખાણ કરે છે જલપત, હું એ નાખી લઉં એમ. બાજુમાં હોઈ ગયા છે દિત્યાબેન, સુઈ ગયા છે. નાખતો નથી ને કોઈ દે, એટલે બહુ ઓછું આવડે છે તેલ નાખતા માથે. મને કીધું તો નાખી દેત. વિડીયો રેકોર્ડ કરવા જોઈએ ને એક માણસ મારે. ધીમે ધીમે ના. હા, પણ સુગંધ છે આની જોરદાર નહીં ભાઈ યાર. સ્મેલ સરસ છે. બસ 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 બસ, ડોક મઈડાઈ જાહે. સ્કાલ્પ સુધી ઉતારવાનું છે. સ્કાલ્પ અંદર મારે સ્કાલ્પ સુધી ઉતારવાનું છે. ઉતરી ગયું. ચાલો, તો આપણે આ રૂમની અંદર છે ને એક મસ્ત મજાના સોફા લેવાના છે. કરાવવા નથી, ફર્નિચર કરાવ્યું પણ ત્યારે ન કરાવ્યા આપણે. પણ આપણે મસ્ત એક આ દિવાલને શૂટ થાય ને, કયો કલર શૂટ થશે ને તમને ખબર હોય તો જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. અમે તો કેટલા ટાઈમથી સર્ચ કરીએ છીએ સોફા. આ સાઈડની દિવાલ અને આ સાઈડની દિવાલ સુધી, અહીંયા સુધી આપણે સોફા આવે ને એ રીતના અહીંયા સોફાનો વિચાર છે અમારો. કા નરેશ? અને વચ્ચે જો આપણે ડેકોરેશનની થોડી ઘણી વસ્તુ તો આપણે આવી જ ગઈ છે. આ બધી અત્યારે આમ વાપરીએ છીએ, સારી લાગે ને થોડું જોવામાં મજા આવે. આપણે તો વિડીયોનું ને કામ હોય જ છે, તો વિડીયોમાં આવું કંઈક રાખ્યું હોય તો મસ્ત લાગે એમ, વિડીયો સારા લાગે. ને સ્પેશિયલ આપણે છે ને આ રૂમ આમ સ્ટુડિયો તરીકે જ યુઝ કરીએ છીએ. ગેસ્ટ આવે ને ત્યારેનો રૂમ છે આ, ગેસ્ટ માટેનો સ્પેશિયલ. તો હવે ખાલી આમાં સોફાની ટીપો એક ઘટે છે, બાકી તો બધું થઈ ગયું છે કમ્પ્લીટ. બરોબર છે. એ પણ આપણે ટૂંક સમયની અંદર જ આપણે વસાવી લેવાનું છે. હા, એવું YouTube નું પેમેન્ટ આવે ને ત્યારે. YouTube નું પેમેન્ટ તો આવે જ છે, તમારે વાપરવું હોય તો એ વાપરવાનું છે સોફામાં. હા, અને આ અમારો દિત્યાબેનનો કબાટ છે ને, લીધો ત્યારનો એમનેમ જ છે. હજી આમાં અમે કાંઈ પણ વસ્તુ ભરી નથી, ખાલી જ છે આ કબાટ. આને આપણે યુઝ કરશું. દિત્યાબેનના કપડાં હવે વધી ગયા છે, નીચે ક્યાંય હમાતા નથી.
હવે જે કપડાં છે ને નવા નવા એ આપણે આમાં ભરતા જશું. અને આ કબાટ છે ને એ પણ હજી ખાલી જ છે. આનો પણ હજી આપણે કંઈ ઉપયોગ જ નથી કર્યો. જો આ રીતે નરેશ અહીંયા એનું જે કસરત કરવાનું બધું મૂકે છે, શું કહેવાય ને, યોગા મેટ. હા, નરેશ અત્યારે અહીંયા યોગા મેટ ને મૂક્યું છે. બાકી આ ઘડિયાળની છે ને હજી દિવાલમાં લગાવવાની બાકી છે. એ બધું હવે ધીમે ધીમે બધું આપણું કામ થશે. એટલે આ કબાટે ખાલી છે. આ મારો કબાટ છે અને આદિત્યનો કબાટ છે. આદિત્ય, આ જલપાનો આ મારો કબાટ છે અને આદિત્યનો કબાટ છે, બરાબર ને? ઉપરના ખાના મારા, બધા ખાલી છે. કઈ નથી, કોઈ ખાના. તમને જાજી જગ્યા આપી અમે. જો અહીંથી સ્ટાર્ટ થાય તમારો કબાટ થી અહીંયા સુધી, હજી ઘટે ને તો ઓસરીમાં છે. હા, પણ એ બધા માટે ઉપરથી સામાન લાંબા માટે મારે તારી જરૂર પડશે આમ જીભથી. મારા કરતા તમારી હાઈટ વધારે છે એટલે તમે ખાલી આમ કરો ને તો અંબાઈ જશે. પણ એ જીભની જરૂર છે મારે. ના ના ના, મારી ક્યાં એટલી મોટી જીભ છે. આપણે જો આ ઉપર લાઈટ લગાવી ને નરેશ, એમાં જો આ લાઈટ નથી ચાલતી, એનું શું કારણ હશે? બગડી ગઈ. એક સાઈડની લાઈટમાં જો લબુક જબુક થયા કરે. બાકી આ બહુ મસ્ત છે આપણું ઉપરની. જો બધું પપ્પાએ કરેલું છે. અને બીજું છે ને અહીંયા હિંચકો રાખેલ છે આપણે, આ ઝૂલો. દિત્ય આવે ને એટલે અમે કોઈ પણ બેઠા હોય અમારે ઉઠી જવું પડે. બાકી આમ આખો દિવસ એમને હોય, કોઈ આવે જ નહીં બેસવા. અમે આવે એટલે અમારે પાછળ પાછળ આવે ને કોઈને બેસવા જ ન દે. અને અત્યારે છે ને જો અમારા ઘરે પેલા ગુલાબ જો અત્યારે કેવા લાગે, એટલું મસ્ત લાગે છે. જે આવે ને એ લોકો એમ જ પૂછે કે આ ગુલાબ ક્યાંથી લીધા, ગુલાબ ક્યાંથી લીધા. અત્યારે જો તમે નજીકથી બતાવો કેટલા મસ્ત છે. જો લાઇટુ વાળા ગુલાબ છે. એ એક અહીંયા છે, પછી અહીંયા બટરફ્લાયમાં આછી આછી થઈ ગઈ છે લાઇટુ. બાકી બે ગુલાબ બીજામાં મૂક્યા, બીજા તુલસીના ક્યારે. જો આ બહુ મસ્ત છે, લાગે છે સરસ. એમાં અંધારું, હજી તો લાઇટ ચાલુ છે, આગળ અંધારું કરી દેશું ને એટલે નકરા ગુલાબ જ દેખાય. ઓલી ઉપરની લાઇટ છે ને એ સેન્સર વાળી છે, તો આમાં કેમ દેખાડું, બરોબર ઠેકડો મારીને દેખાડું. એમાં એવું છે કે જે એની સામે હોય ને આપણે તો હરખી રીતના ઓલું થાય, સેન્સર હાલે. પણ એની સામે નથી ને, થોડુંક બધું આપણે ઉપર રાખી. હું ટ્રાય કરું લાકડીથી કંઈક. જો આછી લાઈટ ચાલો ને ટ્રાય કરું, કદાચ લાકડીથી થાય ને તો. સેન્સર ન થતું. માણસ છે ને તો જ, બાકી ન સમજે. ના રે લાકડીથી ન સમજ. ઠેકડો મારવા દે. ના હવે એટલો ઠેકડો થોડોક ત્યાં પહોંચે. આછી આછી ચાલુ છે. આદિત્યને ઘા કરીએ પતરા ઉપર ઘા કરો. બસ હાલો હાલો, કોખી જાહે અત્યારે. ચાલો તો ઉપરથી આવી ગયા છે આપણે નીચે આપણા રૂમમાં. અને છે ને આવતીકાલે ઘણા બધા મહેમાનો આપણી ઘરે આવવાના છે. અત્યારે જ કોલ આવ્યો હતો ને મારી દેરાણીના ઘરેથી બધા મહેમાનો આવવાના છે. તો કાલની પ્રિપરેશન બધી આજથી જ કરવી પડશે. શાકભાજી એ બધું નરેશ ફ્રીજમાંથી પૂરું થઈ ગયું છે. આજે સવારે તાજું લઈ આવશું. સવારે તાજું ફ્રેશ શાકભાજી લઈ આવશું. અને થોડુંક સવારે વહેલું પણ ઉઠવું પડશે, કેમ કે મહેમાન આવવાના હોય તો આપણે આખું ઘરની ક્લીન આજ જો કે મેં તો કરી જ, દરરોજ સાફ સફાઈ તો થતી જ હોય, પણ મહેમાન આવતો હોય એટલે થોડુંક આપણે એક્સ્ટ્રા કરવું પડે. ને શિયાળામાં છે ને સવારે ઉઠવામાં એટલી આળસ થાય. મારે તો રોજ હમણાં મોડું જ થઈ જાય છે, કેમ કે રાત્રે સુવામાં મોડું થઈ જાય એટલે સવારે ઉઠવામાં પણ મોડું થઈ જાય. અને સવાર પડે એટલી મસ્ત ઊંઘ આવતી હોય તો કાલે થોડુંક આપણે વહેલું ઉઠવું પડશે. અને અહીંયા જો પપ્પા દીકરી બે એન્જોય કરે છે, ત્યારે ગેમ રમે છે. આ છે ને આ સેલ વાળું છે, પણ સેલ તો અમારે અડધી કલાક જ ટકે. અડધી કલાકમાં તો સેલ પૂરા થઈ જાય. કન્ટિન્યુ ચાલુ રાખે ને એટલે પછી પૂરું થઈ જાય. થોડી થોડી વાર રમવાનું હોય, પછી અમે ખાલી એનું સેલ વગર આમ નામ રમીએ. લસર પટ્ટિયા ડોકને. તો ચાલો થોડીક વાર દિત્યાબેનને આપણે રમાડશું અને પછી હવે થોડું ઘણું એડિટિંગનું કામ છે તો એ કરશું. ચાલો તો વાળના સનસ્ક્રીન માટેનું બેસ્ટ સોલ્યુશન છે ન્યૂડ કેરેસીડ હેર ઓઇલ, જે અમે તો લગાવી લીધું છે. અને જો તમારે ઓર્ડર કરવું હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ને વિડીયોમાં ટેગ કરેલી છે, તો ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. તો હવે આ વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.